બીજી તરફ સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો કાચો ડાયવર્ઝન રસ્તો પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતા હાલાકી। વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર ડાયવર્ઝન રસ્તો ધોવાઈ જતા વસ્તવડી સહિત અંદાજે 10 થી વધુ ગામના લોકોને પડી રહી છે હાલાકી। સામા કાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી પડતા અભ્યાસ પર અસર પડી રહી છે। છેલ્લા 2 વર્ષથી વસ્તડીનો પુલ તૂટી ગયા બાદ નવો પુલ નહીં બનતા તંત્ર દ્વારા નદીમાં કાચો ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે। વરસાદ બંધ થયાના 12 કલાક બાદ પણ નદીમાં પાણીની સ્થિતિ જેમની તેમ જોવા મળી છે। ગામના સરપંચ અને આગેવાનોએ અનેક વખત સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા રોષ છે। તો તાત્કાલિક ડાયવર્ઝનનો રસ્તો યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં આવે તેવી સરપંચ સહિતનાઓની ઉગ્ર માંગ છે। સુરેન્દ્રનગર ભોગાવો નદીમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં ધસમસતા પાણી આવ્યા છે। નદીના પ્રવાહમાં ફસાયેલા 22 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા। તો શહેરના બસ સ્ટેન્ડ પાછળ રહેતા ઘરમાં પાણી ઘૂસી જતા મહાનગરપાલિકા ટીમ અને સ્થાનિકોએ લોકોને રેસ્ક્યુ કરીને બચાવ્યા હતા। હાલ 22 લોકોને સરકારી આશ્રય ઘરમાં રાખવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના વઢવાણના મોટા મઢાદ ગામે નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે। મોટા મઢાદ ગામમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે। નદીમાં પાણી મોટા મઢાદ ગામની બજારોમાં ઘૂસતા ગામની બજારોમાં નાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। નદીના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। મોટા મઢાદ ગામની સીમા પણ ખેતરો જળબંબાકાર બન્યા છે। ચોમાસાની શ્રીકાર શરૂઆત થઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં 18ના મોત થયા છે। 36 કલાકમાં 109 લોકોને બચાવવામાં આવ્યા છે। 13 જિલ્લામાં રેડ એલર્ટ તો 20 જિલ્લામાં એસડીઆરએફ તૈનાત છે। 23 જૂન સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ચોમાસાની શ્રીકાર શરૂઆત છે જે થઈ ચૂકી છે। રાજ્યમાં 18 લોકોના મોત થયા છે તો 36 કલાકમાં 109 લોકોને બચાવાયા છે। આજે 13 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 20 જિલ્લામાં એસડીઆરએફ તૈનાત કરવામાં આવી છે તો 23 જૂન સુધી વરસાદની આગાહી છે। તાલાલા શહેર સહિત ગીર પંથકમાં ધોધમાર વરસાદ, માળિયાહાટીના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। તાપી નિઝર કુકરમુંડા તાલુકામાં વરસાદની રમઝટ જોવા મળી રહી છે। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। વરસાદના કારણે આસપાસના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। વલસાડ જિલ્લા સહિત રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદી માહોલ છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે। વાદળછાયા વાતાવરણની વચ્ચે સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે સેલવાસના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે પણ આગામી સમયમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે। પરિણામે સવારથી જ વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। પ્રથમ વરસાદમાં સૌરાષ્ટ્રના ડેમો છલોછલ થયા છે। મોરબી પંથકમાં મેઘરાજાએ સરાસરી બોલાવતા મોરબીની નદીઓ ગાંડીતુર બની ગઈ। મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો। ભારે વરસાદને કારણે નીચાણવાળા 29 ગામને એલર્ટ કરાયા તો મોરબીના મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો। ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમનો દરવાજો ખોલાયો। હાલ મચ્છુ 3 ડેમમાં 446 ક્યુસેક પ્રવાહ પાણીની આવક સામે 446 ક્યુસેક પ્રવાહથી પાણી છોડાઈ રહ્યું છે જેથી મોરબી અને માળિયા તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા। આ તરફ સુરેન્દ્રનગર અને ચોટીલાના ડેમ અને તળાવ ઓવરફ્લો થયા। ચોટીલાના પાંચવડા ગામનું નારાયણ સરોવર ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયું। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। આ બાજુ સુરેન્દ્રનગર શહેરને પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ 0.5 ફૂટની સપાટી ઓવરફ્લો થયો। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। તો બોટાદમાં પણ ચપ્પર ફાડકે વરસાદ પડતા ખાંભડા ડેમના 4 દરવાજા ખોલાયા। ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા। તો બોટાદ ગઢડા શહેરમાં આવેલ જીવાધોરી સમાન રમાઘાટ ડેમ પણ ઓવરફ્લો થયો। ગઢડા શહેર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રમાઘાટ ડેમમાં પાણીની આવક થઈ। આ બાજુ અમરેલીના માંગવાપાળ ગામ નજીક આવેલ વડી ડેમમાં નવા નીરની આવક થતા ઓવરફ્લો થયો।
2 દરવાજા 0.60 મીટર ખોલવાની ફરજ પડી અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. મહુવાનો મેથળા બંધારો થયો ઓવરફ્લો. ઉપરવાસમાં પડેલ સારા વરસાદને પગલે અને બગડ નદીમાં નવા નીરની આવક થઈ બગડ નદીનું પાણી મેથળા બંધારામાં આવતા બંધારો ઓવરફ્લો થયો. જાત મહેનતથી બાંધવામાં આવેલ મેથળા બંધારાને 7 વર્ષ પૂર્ણ થયા. બંધારો ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થયા. આમાંથી મેથળા, તલ્લી, ભાભોર, કોટડા, દાઠા, મધુવન મળી 12થી વધુ ગામને પાણી મળશે. તો મોરબીમાં પણ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદના કારણે મહત્વપૂર્ણ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે. હળવદથી રણમલપુર જવાનો રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. તો ખારી નદી 2 કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ. મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે હળવદથી રણમલપુર જવાનો તો ઘણાદ ગામ પાસે ખારી નદી 2 કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ થયું છે. હળવદથી રણમલપુર, અંજાર, ઘણાદ ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા સમગ્ર રસ્તા પાણી થઈ ગયા છે. અવરજવર કરવાનો રસ્તો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખારી નદી 2 કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. સમગ્ર માર્ગ છે તે પાણી થઈ ગયો છે. તો હળવદથી રણમલપુર જવાનો રસ્તો છે તે પણ બંધ કરવાની ફરજ પડી છે. ખારી નદી 2 કાંઠે થઈ છે. કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લોકોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. લોકો અટવાયા છે વચ્ચે કારણ કે જે નદી છે તે ગાંડીતુર બની છે. અમદાવાદના ધોલેરા અને બોટાદ જિલ્લાના ભાલ પંથકમાં સતત પાણીની આવક. બરવાડા પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ભાલ પંથકમાં પાણી પહોંચ્યા છે. ધોલેરા હેબતપુરથી બરવાડા રોડ પાણીમાં ગરકાવ થયો છે. તો દેવપુરા ગામ પાસેના નાવડા રોડ પરના બેઠા ડીપ ઉપર 3 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા છે. લીલકા અને ઉતાવળી નદીના પાણી ભાલ પંથકમાં પ્રવેશ્યા છે. તો પાણી ભરાતા નાના વાહનોની અવરજવર સંપૂર્ણ બંધ થઈ છે. અહીંથી ફક્ત મોટા વાહનો જ પસાર થઈ શકે છે. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાંથી પસાર થતી વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલનો ગંભીર મુદ્દો ફરી એકવાર ઉઠાવવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરી છે. આ પાણી આશરે 10થી વધુ ગામોમાં ઉપયોગ થાય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો, ઢોર, પશુઓ અને જળચર જીવજંતુઓ આ પાણી પર નિર્ભર છે. ત્યારે વનખાડીમાં ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટેનો મુદ્દો એકવાર ફરી ઉઠ્યો છે. અગાઉ પણ આ પાણી પીવાથી પશુઓ અને જળચર જીવજંતુઓના મરણના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલે જીપીસીબીને આવકાર્ય કાર્યવાહી કરવા પત્ર લખ્યો. હજુ થોડા વરસાદની અંદર વનખાડીની અંદર દૂષિત પાણી ફેલાય છે. દૂષિત પાણી હાલ ગંધાય છે. એમાં પશુઓ પછી એના જળચર પ્રાણીઓના જે મૃત્યુ થયા છે. આ બાબતે ફરીવાર લખું છું અને જો આ બાબતમાં જીપીસીબી અંકલેશ્વર કાર્યવાહી ન કરે તો અમારે ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે, ભૂગર્ભ તંત્રની ફરજ પડશે. તો ભાવનગરના નારી ગામ પાસે આવેલ 4 મીઠાના અગરમાં પાણી આવી જતા 33 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. પશુપાલક અને મીઠા અગરમાં કામ કરતા કર્મચારી ફસાયા છે. ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી છે. તો ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ સ્થળ પર પહોંચી છે. બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. 33 લોકો પાણીમાં ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે. એડમિરલ સોલ્ટમાં 33 લોકો ફસાયાના સમાચાર મળી રહ્યા છે. તો 33 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. તમામ લોકોને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નારી ગામ પાસે 33 લોકો પૂરમાં ફસાયા છે. ઉલ્લેખનીય છે કે મીઠાના અગરમાં પાણી આવી જતા આ તમામ લોકો ફસાયા છે. મીઠાના અગરમાં તેઓ હતા. પશુપાલક અને મીઠા અગરના કર્મચારીઓ છે આ જે તમામ લોકો ફસાયા છે. ગ્રામ્ય મામલતદાર સહિત ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે. તો બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. નારી ગામ પાસે 33 લોકો છે કે જે પૂરમાં ફસાયા છે. આ તમામ લોકોને બચાવવા માટે હાલ કામ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પશુપાલક અને મીઠાગરમાં આ કામ કરતા કર્મચારીઓ ફસાયા છે. ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી. ત્રણ જે પશુપાલકો હતા એમના માલ ઢોર સાથે ત્યાં ફસાયેલા છે અને સાથે બીજા એડમાયર સોલ્ટના જે જેસીબી ઓપરેટર કરે એવા 30 ઓપરેટરોની એ પણ અંદર સાથે સામેલ હોવાની મને માહિતી મળેલ છે. બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. તો સુરેન્દ્રનગરના ભોગાવો નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આર્ટ્સ કોલેજને જોડતા પુલ પરના નદીના કચરાના ઢગલા જોવા મળ્યા છે. રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીમાં રહેલ પૌરાણિક કૂવો પણ તૂટી પડ્યો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. રતનપર જોરાવર નગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુપડાધારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સુરેન્દ્રનગર પંથકમાં 2 દિવસથી વરસાદ સપાટો બોલાવી રહ્યો છે. નદીઓ ગાંડીતુર બની ગઈ છે. ત્યારે ચોટીલાના રૂડેશ્વર તળાવમાં ભારે વરસાદના પગલે એક વ્યક્તિ ફસાઈ ગયો હતો. રૂડેશ્વર તળાવમાં એક વ્યક્તિ ફસાઈ જતા ચોટીલા મામલતદાર અને નગરપાલિકાની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ ફસાયેલ શખ્સને બચાવી લેવામાં આવ્યો. સુરેન્દ્રનગર શહેરમાં વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું. ધોધમાર વરસાદ પડતા રતનપર, બાપા સીતારામ, મઢુલી વિસ્તાર, ખાણ વિસ્તાર, 80 ફૂટ રોડ, સુધારા પ્લોટ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. વઢવાણમાં પણ ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું. સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકમાં આવેલ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો તો વઢવાણ, ધોળીપોળ સહિતના વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા. માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ મૂળી, સાયલા, થાન, ચુડામાં 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો. સરાથી નાડદરી તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગર પંથકમાં વરસાદે સપાટો બોલાવતા નદીઓ ગાંડીતુર, ડેમો છલકાયા, શહેર પાણી પાણી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ગામ બેટમાં ફેરવાયા છે. નદી નાળા છલકાયા છે. ત્યારે સુરેન્દ્રનગરનો નાયકા ડેમ ઓવરફ્લો થયો. નાયકા ડેમના 10 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. મૂળી તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ થતા તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા તાકીદ કરાઈ છે. તો સુરેન્દ્રનગર શહેર પણ બેટમાં ફેરવાયું. શહેરના વિવિધ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શહેરનો રિવરફ્રન્ટ રોડ પાણીમાં ગરકાવ થયો. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી. સુરેન્દ્રનગરના ભોગાવ નદીમાં ધસમસતા પાણી આવ્યા. ભારે વરસાદથી વસ્તડી નજીક કોઝવે ધોવાયો. વઢવાણના વસ્તડી ગામે કોઝવે ધોવાયો. 10 થી વધુ ગામોને જોડતો કોઝવે ધોવાતા ગામનો સંપર્ક તૂટ્યો. ભોગાવ નદી પાણીની આવક વધતા પાણી કોઝવે પર ફરી વળ્યા. તો ભાવનગરના મહુવામાં વૃદ્ધ તણાયા હતા. ભારે પાણીના તેજ પ્રવાહમાં વૃદ્ધ તણાયા હતા. મહુવાના રાણીવાડા ગામે વૃદ્ધ ધસમસતા પ્રવાહમાં તણાયા. તો રાણીવાડા ગામે વૃદ્ધ તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે. પાણીમાં તણાયેલા વૃદ્ધનો બચાવ થયો છે. સ્થાનિકોએ વૃદ્ધને પાણીમાંથી બચાવ્યા છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે વૃદ્ધ તણાયા હતા. હાલ આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા. ભાવનગરના વલ્લભીપુરમાં 14 લોકોનું રેસ્ક્યુ. ચમારડી ગામની વાડીમાં ફસાયા હતા. વલ્લભીપુર પાસે ચમારડી ગામ વાડી વિસ્તારમાં પાણીમાં 14 લોકો ફસાયેલા હતા, જેમાં ફાયરની ટીમ દ્વારા બોટ મારફતે તમામ લોકોને સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક કાર તણાઈ. જો તબાહીના ખતરનાક દ્રશ્યો. રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. એમાં પણ બોટાદ પંથકમાં 13 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અત્યાર સુધી સુકાયેલી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ગઢડામાં પણ તોફાની વરસાદથી ઘેલો નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઘેલા નદીમાં નવા નીર આવ્યા. રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા ઘેલો નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. હવે જુઓ નદીના તોફાની સ્વરૂપના દ્રશ્યો.
રાણપુરના માલણપુર ગામે નદીમાં એવું પૂર આવ્યું કે રોડ પર નદી વહેવા લાગતા દ્રશ્યો જોવા મળ્યા, જેથી તોફાની નદીના વહેણમાં રમકડાની માફક કાર તણાતી ગઈ હતી. કાર પાણીમાં તણાવા લાગતા આજુબાજુના લોકોએ કારમાં સવાર ચાલકને ઉતરી જવાનું કહેતા તે કૂદી ગયો. અન્ય વ્યક્તિ પણ કૂદી જતા બંનેના જીવ બચી ગયા. રેસ્ક્યુ કરીને બચાવી લીધા, પરંતુ કાર તણાઈ ગઈ હતી. રાણપુર જેવા દ્રશ્યો બોટાદના સાગવદર ગામેથી સામે આવ્યા. અહીં પણ પૂરના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જૂનાગઢથી 7 લોકો સાગવદર ગામે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરી પરત ફરી રહ્યા હતા. પુલ પર પહોંચતા અચાનક નદીમાં પૂર આવતા કાર સાથે તણાઈ ગયા હતા. કાર તણાઈ તે દરમિયાન 2 લોકો કારમાંથી બહાર નીકળી જતા 2 લોકોનો બચાવ થયો. બાકીના મુસાફરો હજુ લાપતા છે, જ્યારે દૂરથી કાર મળી આવી. આ તરફ બોટાદના બરવાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામની ઉતાવળી નદી ગાંડીતુર બની. પાણીનો પ્રવાહ એટલો વધી ગયો કે નદીના પુલ નજીક પાણીનું સ્તર પહોંચી ગયું. ભયજનક સપાટીએ પાણી પહોંચી ગયું. પાણીના પ્રવાહમાં ભેંસ અને ગાયો પણ ચપેટમાં આવી જતા તરતી નજરે પડી. ખાંભળા ડેમમાંથી છોડાયેલા પાણી અને સતત પંથકમાં પડી રહેલા વરસાદને કારણે નદીના પ્રવાહમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેથી પુલ પર એક તરફના વાહનો વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ધંધુકા તરફ જવાનો એક તરફી પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. આ તરફ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ જોઈને તમને લાગશે કે કોઈ તળાવ છે, પણ તળાવ નથી, આ તો ખેતરો છે. બોટાદમાં સાંબેલાધાર વરસાદ પડતા ખેતરો નદી બની ગયા છે. અનરાધાર વરસાદ પડતા ખેતરો જળથી તરબોળ થઈ ગયા છે. બોટાદ ગઢડા રોડ પર ટાટમ નજીક ખેતરો જાણે તળાવ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી. બોટાદમાં પણ વરસાદે માજા મૂકતા બોટાદના અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલી 3 થી 4 સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ. સોસાયટીના આવવા જવાના મુખ્ય રસ્તા પર કમર સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા. અનેક વિસ્તારોમાં અનેક જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ દ્રશ્યો ગઢડાના ગોરડકા ગામના છે. અહીં પણ મેઘો મન મૂકીને વરસતા જ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પ્રથમ વરસાદમાં જ ગોરડકા ગામની કેરી નદી ગાંડીતુર બની. 13 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા.